જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય 25. પાતાળોની નીચે ભગવાન શેષ નાગની સ્થિતિ. શ્રી સુખદેવજી બોલ્યા, 7 પાતાળની નીચે 30,000 યોજનના અંતરે ભગવાનની તામસી કળારૂપ ભગવાન શેષ નાગ રહે છે. તે ભગવાન અનંત એવા નામથી પ્રસિદ્ધ હોય. સાત્વતંત્રના અનુયાયીઓ તેમને સંકર્ષણ કહે છે, કારણ કે એ ભગવાન અહમ એવા અભિમાનના લક્ષણવાળા હોય. આત્મા તથા દેહની એકતાનું ભાન કરવામાં કારણ થાય છે, માટે જ તે સંકર્ષણ કહેવાય છે. અનંત મૂર્તિવાળા અને 1000 મસ્તકોવાળા તે ભગવાનના એક જ મસ્તક પર રહેલું આ ભૂમંડળ જાણે એક સરસવનો દાણો હોય તેવું જ જણાય છે. એ ભગવાન શેષનાગ પ્રલય કાળે આ જગતનો સંહાર કરવા ઈચ્છે ત્યારે ક્રોધથી વાકી થયેલી તેમની ભમતી 2 સુંદર ભ્રુકુટી વચ્ચેથી સંકર્ષણ 3 નેત્રોવાળા અને 3 અણીઓવાળા ત્રિશૂળને ઉગામી રહ્યા હોય છે. તે અનંત ભગવાનના બંને ચરણ કમળના લાલ ઉજ્જવળ નખોરૂપી મણિમંડળમાં મોટા નાગરાજો ઉત્તમ ભક્તો સાથે એકાંત ભક્તિયોગથી નમન કરે છે. તે વેળાએ નખોરૂપી મણિઓમાં ઝળકતા કુંડળોની કાંતિથી સુશોભિત ગંડસ્થળોવાળા પોતાના અતિ મનોરહ મુખને અત્યંત હર્ષિત મન વડે જુએ છે. વળી એ સંકર્ષણ ભગવાનના આશીર્વાદો ઈચ્છતી નાગરાજાઓની કુમારિકાઓ એમના સુંદર બાજુબંધવાળા સુશોભિત ઉજ્જવળ વિશાળ ધોળા રંગના મનહર અને દેદીપ્યમાન ભુજાઓ રૂપી રૂપાના સ્તંભો ઉપર અગર ચંદન તથા કેસરના વિલેપનથી લેપન કરે છે, ત્યારે તે કુમારીઓ એમના સ્પર્શથી વિકાર પામેલા હૃદયમાં કામનો આવેશ થવાથી સુંદર લલિત મંદ હાસ્ય કરે છે. તે વેળા પ્રેમ તથા મદથી ઘેરાતા લકાર લાલ નેત્રો વડે દયાપૂર્વક જોતા તે ભગવાનના મુખ કમળને લજ્જાપૂર્વક જુએ છે. અનંત ગુણોના સમુદ્ર આદિદેવ અને અસહિષ્ણુતા તથા ક્રોધના વેગનો જેમણે નાશ કર્યો છે, એવા તે ભગવાન અનંત લોકોના કલ્યાણ માટે ત્યાં રહે છે. દેવો, અસુરો, સર્પો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો તથા મુનિગણો એમનું ધ્યાન કરે છે. એમના નેત્રો નિત્ય મદથી આનંદિત અને વિહવળ રહે છે. પોતાના પાર્ષદ દેવગણોના સ્વામીઓને વચનામૃતથી તે હર્ષ પમાડે છે. શ્યામ વસ્ત્ર અને એક જ કુંડળ પહેરે છે. પોતાની મનોહર પૂજાને તેમણે હળની પીઠ પર મૂકી છે. તે ઉદાર ચરિત્રવાળા છે, જેનો રંગ કદી કરમાતો નથી. એવી નવી તુલસીના સુગંધી મકરંદના રસને લીધે મદોન્મત્ત બનેલા ભમરાઓના ટોળાના મધુર ગાનથી શોભતી પોતાની વૈજયંતીની નામની વનમાળા જેમ ઇન્દ્રનો હાથી સોનાની સાંકળ ધારણ કરે છે તેમ ધારણ કરે છે. વળી જે ભગવાન પોતાનું એક પ્રમાણે ચરિત્ર જો કોઈ મુમુક્ષો સાંભળે છે કે પોતાનું ધ્યાન કરે છે, તો તેઓની અનાદિકાળની કર્મ વાસનાથી ગૂંથાયેલી અવિદ્યામય તથા સત્વગુણ રજોગુણ તમોગુણમય એવી હૃદયની ગાંઠને તેઓના હૃદયમાં પ્રવેશ કરી સત્વર નાશ કરે છે. એ અનંત ભગવાનના પ્રભાવોને બ્રહ્માના પુત્ર ભગવાન નારદે બ્રહ્માની સભામાં તંબુરુ નામના ગંધર્વની સાથે રહી આ પ્રમાણે વર્ણવ્યા હતા. જેમની માત્ર દ્રષ્ટિ પડવાથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ પ્રકૃતિના સત્વાદી ગુણો પોતપોતાનું કાર્ય કરવા સમર્થ થયા. જેમનું સ્વરૂપ અનંત અને અનાદિ છે, કારણ કે જે પોતે એક જ છે, છતાં પોતાના આત્મા વિશે અનેક કાર્ય પ્રપંચ જેમણે ધારણ કર્યા છે, તે બ્રહ્મ સ્વરૂપ શેષનાગ ભગવાનના માર્ગને પુરુષ કેવી રીતે જાણી શકે? જે ભગવાન વિશે આ કાર્ય કારણાત્મક જગત જણાય છે, પોતાના ભક્ત પુરુષોના મનને આકર્ષિત કરવા જેમણે કરેલી વીરતાપૂર્ણ લીલાને પરમ પરાક્રમી સિંહે આદર્શ માનીને અપનાવી છે, અને જેમના પરાક્રમ ઉદાર છે, તે શેષ ભગવાને આપણા ઉપર પૂર્ણ કૃપાથી શુદ્ધ તત્વગુણમય મૂર્તિ ધારણ કરી છે.
જો કોઈ દુઃખી થવા મહાપાપી મનુષ્ય પણ જેમના નામને અકસ્માત સાંભળી દુઃખે કે હાંસીથી પણ ઉચ્ચારે તો પણ તત્કાળ તે પોતે પોતાના જ પાપનો નાશ કરે છે. એટલું જ નહીં પણ મનુષ્યોના સમગ્ર પાપોના સત્વર નાશ કરે છે. આવા શેષ ભગવાનને છોડી મુમુક્ષુ બીજા કોનો આશ્રય કરે? 1000 મસ્તકોવાળા જે ભગવાનના એક જ મસ્તક પર રહેલું પર્વતો, નદીઓ, સમુદ્રો તથા સર્વ પ્રાણીઓ સહિત આ ભૂમંડળ એક પરમાણુ જેવડું જણાય છે. તે અનંત હોવાથી અપાર પરાક્રમવાળા વ્યાપક શેષ ભગવાનના પરાક્રમોને 1000 જીભવાળો પણ કયો પુરુષ ગણી શકે તેમ છે. આવા પ્રભાવવાળા ભગવાન શેષનાગ અપાર પરાક્રમવાળા, ઘણા ગુણોવાળા, મહાપ્રતાપી, પૃથ્વીના મૂળમાં રહેલા છે. પોતે પોતાના જ આધારવાળા અને જગતના રક્ષણ માટે લીલાથી પૃથ્વી ધારણ કરે છે. કામનાઓ ઈચ્છતા મનુષ્યો પોતપોતાના કર્મો પ્રમાણે નિર્માણ કરાયેલી આ ગતિઓ જ પામવા યોગ્ય છે અને તેઓનું જ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે મેં અહીં વર્ણન કર્યું છે. હે રાજન, પુરુષના પ્રતિરૂપ લક્ષણવાળા ધર્મના ફળરૂપ નાની મોટી ગતિઓ આટલી જ છે. તે પ્રમાણે પ્રશ્ન અનુસાર જુદી જુદી મેં તમને કહી. હવે બીજું શું કહું? શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય 25 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.